આવેલી છે હરાડિયા કુતિયાણા રોડ ટચ જમીન આવેલી છે અને મારા વાલા રોડનો પણ મોરો એટલો મોટો છે કે એમાં કાંઈ ઘટે નહીં. તો પહેલાં તો તમને છે ને જે કુતિયાણા સરાડિયા રોડ જાય ને તેની તમને સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી જે જમીન છે ને તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. આ જે રોડ જાય ને તે આપણે બાટવા તરફ જાય અને હરાડિયા તરફ જાય, અને આ જે રોડ છે ને મારા વાલા તે આપણે કુતિયાણા અને પોરબંદર નેશનલ હાઈવે જે છે ને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે તે તરફ જાય. અને અહીંથી આપણી ખેતરનો મોરો ચાલુ થયો અને આગળ જે છે ને વડલો ત્યાં પૂરો થશે. તો તમને જે આ જમીનનો મોરો છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો તમે અહીંયા જે આજુબાજુના રેસિડેન્ટ અને અહીંયા જે બાજુમાં જે લીલવણીનો સારો છે અને આજુબાજુની રોનક અને જમીન, અને અહીંથી જે આપણે જમીન છે ને તેનો ગેટ જાય છે, બરાબર. બેસ્ટ અને સારામાં સારી વસ્તુ, બેસ્ટ અને સારામાં સારું લોકેશન. અને મારા વાલા અહીંયા છે ને આજુબાજુના જે એક તો કે નેશનલ હાઈવે એટલે કે ડામર પટ્ટી ટચ ડબલ પટ્ટી અહીંયા આવેલી છે, બરાબર. તો બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી અને આજુબાજુના ફૂલ રેસિડેન્ટમાં તમારે જમીન લેવી હોય તે પણ રોડ ટચ જમીન હું તમારા માટે બેસ્ટ લોકેશન, સારામાં સારી વાડી અને એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. તો ચાલો હું તમને જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા આ જે જમીન મેં તમને બતાડી, બરાબર, પોરબંદર જે કુતિયાણા નેશનલ હાઈવે ટસ આ જમીન છે, બરાબર. અને તમે ઘઉં પણ જોઈ શકો મારા વાલા કે ઘઉંમાં કંઈ ઘટતું નથી, બરાબર. અને મેં તમને જે રોડ ઉપરથી બતાડ્યું કે જે ફૂલ આજુબાજુમાં જબરજસ્ત અને સારામાં સારા રેસિડેન્ટ, અને આ બાજુનો જે કટકો છે ને તે પણ આપણો છે. એટલે આજુબાજુમાં બધે વાવેતરથી માંડી અને હું એમ કહું કે કંઈ ઘટે નહીં એવી જમીન તમારા માટે એક હેઠે 52 વીઘા જમીન લઈને આવ્યો છું. તો તમે કેદીકના ગતતા હતા ને કે મારે રોટસ અને બેસ્ટ અને સારામાં સારો પાડોશ હોય, બેસ્ટ અને સારામાં સારી જમીન હોય, કારમટી જમીન હોય અને જે ટૂંકમાં નેશનલ હાઈવે ટચ હોવી જોઈએ, તો એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. તો ચાલો અહીંયા જે કૂવો છે ને તેની પણ તમને વિઝિટ કરાવું, અને આગળ જે આપણે ઘઉં વાવેલા છે અને આજુબાજુના કટકા 1, 2, 3 અલગ અલગ છે, તો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. આ જમીન એક તો કમ્પ્લીટ અને હરખી, એટલે કે ક્યાંય પણ વાંકા સૂકી કે ઓલી હે નહીં. અને મેં તમને ત્યાંય પણ બતાડ્યું કે ફૂલ રેસિડેન્ટ છે અને સામે પણ રેસિડેન્ટ છે, અને તમે ઓલી બાજુ પણ જોઈ શકો કે ત્યાં પણ રહેણાંક કમ્પ્લીટ છે, બરાબર. અને ઓલી બાજુ પણ રહેણાંક કમ્પ્લીટ છે, અને અહીંયા આવી ગયું પ્રાઇવેટ ટીસી, બરાબર. તો આ જમીનમાં એક ટીસી છે, અને ઓલી બાજુ જે આપણે જોઈ શકીએ કે ત્યાં પણ આજુબાજુમાં બધી બાજુ રેસિડેન્ટ કમ્પ્લીટ છે. તો અહીંયા તમને કૂવો છે ને જે તેની પણ સંપૂર્ણ વિઝિટ કરાવું, બરાબર. અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે કૂવો આવેલો છે, અને જમીન ઓલી પણ બેસ્ટ છે અને આ બાજુની પણ બેસ્ટ અને સારામાં સારી છે. તો અહીંયા જો કદાચ તમારે કાંઈ ન કરવું હોય ને તો નારિયેરી વાવી દો ને, તો નારિયેરી માટે પણ બેસ્ટ અને સારામાં સારી જમીન હોય ને તો આ જમીન ને. અહીંયા પણ કૂવો, બરાબર, અહીંયા કૂવો છે ને તે પણ ભરપૂર પાણીથી અત્યારે ભરેલો છે, બરાબર. અને કૂવો પણ કમ્પ્લીટ પાણાથી બાંધેલો છે. તો રેસિડેન્ટથી માંડી અને તમામ સુવિધા આ જમીનમાં છે. તો મારા તો અહીંયા મસ્ત અને સારામાં સારી એક નાની એવી પતરાવાળી ઓયડી આવેલી છે. તો સંપૂર્ણ એટલે કે તમારે કોઈ પણ માલ સામાન ભરવો હોય તો બેસ્ટ અને સારામાં સારી ઓયડી છે. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો એટલે કે રહેવા લાયક બેસ્ટ અને સારામાં સારો રૂમ છે. તો આપણે અહીંયા રહેવું હોય અથવા આપણા ભાગ્યા હોય એને પણ રહેવું હોય ને તો તેની માટે પણ બેસ્ટ અને સારામાં સારો જે રૂમ છે તો અહીંયા રૂમ આવેલો હોય. અને અહીંયા